મજામાં? કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને અત્યારે ભાઈ સવારમાં થઈ ગયા છે ફ્રી, પણ તમે ઘડિયાળમાં જુઓ, તમને બતાવી દઉં કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. અત્યારે વાગી ગયા છે 11, બરાબર. અને 11 વાગે અત્યારે આજે ફ્રી થઈશું, કેમ કે આજે રવિવાર હોય એટલે એક્સ્ટ્રા કામ તમને ખબર જ છે હોય જ બધી છોકરીઓને, લેડીઝને. અને અત્યારે છે ને ધવલને છે રજા, તો ધવલ માટે મસ્ત નાસ્તામાં બનાવ્યું હતું ખીચું, તો એને ખવડાવી દીધું ખીચું. ધવલ, ખીચું કેવું બન્યું હતું? મસ્ત. અને ગુડ મોર્નિંગ. 11 વાગે. અને જો ધવલભાઈ એનું ગેમ રમવાનું કામકાજ કરે છે. તો ધવલ, હવે ગેમ ઘણી બધી રમી લીધી હશે ને? વચ્ચે નહોતી રમાણી એટલે બદલો પૂરો કરી લીધો, કેમ કે હવે લેપટોપ ખરાબ થયું હતું, તો હવે એ બધું આપણે એમ કહીએ ને કે પહેલાંનો રમ્યા હોય એની કરતાં વધારે હવે રમી લઈએ. તો હવે આ બીજા 8 દિવસમાં ઘણું બધું રમાઈ ગયું. જો ભાઈ, આપણી જે લસણિયા બટેકાની ડીશ હતી તૈયાર થઈ ગઈ છે, તો તમે લોકો જોઈ લો. કલર જોરદાર આવ્યો છે અને ટેસ્ટ બહુ જોરદાર છે. મારી ઘરે બહુ નાના નાના મારા ફેન જોવા આવ્યા છે, મને મળવા આવ્યા છે. તો જુઓ ભાઈ કેવા છે બંને, ક્યુટ ક્યુટ. તમારું નામ શું છે? યોમી અને સાક્ષી. કયા ધોરણમાં ભણો છો? KG2 માં. બંને KG2 માં. અરે વાહ, તમે વિડીયો જોવો છે ને? પછી હવે આ વિડીયો આવશે ત્યારે તમે પાછા આવશો વિડીયોમાં, જોશો ને? જો ભાઈ, થેન્ક યુ હો, મારો વિડીયો જોવો છે એટલા માટે. અને એ છે ને એમના મમ્મીની ને એમની સાથે આવ્યા છે, તો એમના મમ્મીની અહીંયા નીચે ઊભા છે અને અહીંયા મને મળવા માટે છોકરીઓ ઉપર આવી હતી. તો બસ આવો નવો ભાઈ સપોર્ટ અમને કરતા રહેજો. હેલો, ગુડ મોર્નિંગ. તો ભાઈ આજે તો છે ને અમારે ભાઈ પાડોશીને ત્યાં કોઈ પણ ઉત્સવ હોય કે કોઈ પણ પ્રસંગ હોય તો ભાઈ પાડોશી ધર્મ નિભાવવા તો જવું જ પડે ને. તો એમ જ હું ને મમ્મી આજે ભાઈ તૈયાર થઈ ગયા છીએ. અને ત્યાં એ લોકોને ગઈકાલે રાતે આખી રાત ભજન હતા રામદેવપીરના, અને આજે નેજો ચડાવવા જવાનું છે, કેમ કે આજે રામદેવપીની બીજ છે એટલા માટે. અને હું મમ્મી એ લોકોએ 8:30 કીધું, પણ અમે 9 વાગ્યા છીએ તો તૈયાર થઈને બેઠા છીએ. અને જે એવું ડીજે આવે કે તમે જે પ્રયાગરાજનો વિડીયો જોયો તો એમાં કેવી રીતે ડીજે નાચતા હતા બધા, એ રીતે જ આજે તૈયાર થઈને ડીજે લઈને જવાનું છે. તો હું ને મમ્મી તો તૈયાર થઈ ગયા છીએ. કેમ મમ્મી? પણ હવે આપણે જ્યારે બોલાવે ને ડીજે વાગે ને ત્યારે જવાનું છે. આપણે તૈયાર થઈને બેઠા. રાતનું જાગરણ હતું ને એટલે મોડું થયું. હા, એ વાત સાચી. અને હવે હમણાં બધું બૂમ પાડે એટલે આપણે નીકળીએ. અત્યારે છે ને મારા નણંદના ઘરે અમે આવ્યા છીએ. મારા મામાજીની છોકરી છે ને એમના ઘરે, અને એમને એના સાસુની ગયા છે ને જાત્રામાં, તો સામૈયાના તૈયારી થઈ ગઈ છે. અને જોઈ લો તમે લોકો, આ રીતે ડેકોરેશન કરેલું છે. હજી આ ડેકોરેશન થોડુંક અધૂરું છે, હું વાટ જોઈને જ બેઠી છે, એટલે હવે આ અધૂરું પૂરું કરવાનું છે. આજના વિડીયોમાં તમે લગભગ જોયું કે બધા સામૈયામાં ગઈ હતી, પછી ધજા ચડાવવા ગઈ હતી, તો બધું એ જ કન્ટિન્યુ આવે છે. તો સાથે સાથે હજી પાછળ તમે જોઈ લો કે મમ્મી પપ્પાની લોકો જે રણુજાની બાજુ ગયા હતા, તો ત્યાં એક કિલ્લો છે ને, એ કિલ્લાનું દ્રશ્ય બહુ સરસ છે. તો એ કિલ્લો કયું હતું? પોકરણગઢ. હા, પોકરણગઢનો જે કિલ્લો છે ને બહુ મસ્ત છે. જે લોકો જઈ આવ્યા હોય એ કમેન્ટ કરજો કે કેટલો સરસ છે.
મમ્મી પપ્પાની બધાય તો બહુ વખાણ કરતા હતા કે એ કિલ્લો બહુ સરસ છે, ગઢ પોખરણ ગઢ કઈ છે. તો એનો પણ મારી પાસે 1-2 ક્લિપો આવી છે ને, તો હું તમને બતાવવા માટે રાખું છું. તો બસ આવો નવો મારો વિડીયો કન્ટિન્યુ રહેશે અને તમે જોતા રહો. જો આ છે પોખરણગઢ, રાજા અજમલનો રાજમહેલ. અતિ ભવ્ય, બહુ રમણીય સ્થળ છે જોવા માટે. આખો લાલ પથ્થરથી બનાવેલા મહેલ, એનું બધું બાંધકામ, કિલ્લાની સુરક્ષા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.